હેલો ફ્રેન્ડ્સ, વન ડે વન ટોપિકનો આજનો પહેલો ટોપિક ડોપલર અસર. ફ્રેન્ડ્સ, તમારા 11મા ધોરણનું ચેપ્ટર નંબર 8 તરંગો ચેપ્ટરનો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે છે કારણ કે તમને વર્ષો લખેલા દેખાય છે. 2012 થી લઈને તો 2017 સુધી એવરી યર એક ક્વેશ્ચન એનામાંથી પૂછાયેલો જ છે. બરાબર? એવરી યર દરેક યર ડોપલર અસરમાંથી આવનારો ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક વેરિએશન હોય, પણ ટોપિક તો એનો એ જ. બરાબર? નવાઈની વાત એ છે કે 2018માં ડોપલર અસરમાંથી સવાલ નથી આવ્યો અને 2019ની વાત કરીએ તો 2019માંથી આ તરંગ ચેપ્ટરમાંથી જ ક્વેશ્ચન જ નથી. બરાબર? આવું ક્યારેક બનતું હોય છે. છેલ્લા 10 વર્ષ ઉઠાઈ લઈએ તો 10 વર્ષમાંથી એકાદ વર્ષ તો હોય કે આપણા ચેપ્ટર પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન હોય જ નહીં. પરંતુ પેટર્નને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ તો દોલનો અને તરંગો ચેપ્ટરને કમ્બાઇનલી જોવામાં આવતું હોય છે અને એક યુનિટ ગણવામાં આવે છે. અને આ યુનિટમાંથી બંનેમાં કમ્બાઇનલી 3 ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. પાછલા 10 વર્ષમાંથી કોઈક વર્ષમાં એવું પણ બન્યું હોઈ શકે કે તરંગવાળા ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન પૂછાયા અને દોલનમાંથી ક્વેશ્ચન જ ન પૂછાયો હોય. જ્યારે 2019માં દોલનોમાંથી 3 ક્વેશ્ચન, તરંગમાંથી એક પણ ક્વેશ્ચન હતો નહીં. બાકીના વર્ષોમાં કોઈ તરંગમાંથી 2 ક્વેશ્ચન તો દોલનમાંથી 1 ક્વેશ્ચન, દોલનમાંથી 2 પૂછાયો તો તરંગમાંથી 1 ક્વેશ્ચન, આવું નોર્મલી રહેતું હોય છે. 3 થી 4 ક્વેશ્ચન આ 2 ચેપ્ટર તમને આપતા હોય છે અને એમાંનો આપણો એક ક્વેશ્ચન ડોપલર અસરની સંભાવના વધી જાય છે. ભલે આ 2 વર્ષ તમને ડોપલર અસરનો સવાલ ન જોવા મળ્યો હોય, છતાં ફ્રેન્ડ્સ આ ડોપલર અસર ટોપિક ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે એક જ ઇક્વેશન છે, બહુ સહેલું છે, એકવાર સમજી લીધું અને એપ્લાય કરતા આવડી ગયું, 4 માર્ક તમારા. રેગ્યુલરલી જેડબલઈમાં પણ એક ક્વેશ્ચન આમાંથી એવરી ટાઈમ પૂછાતો આવ્યો છે. તો આજના લેક્ચરની અંદર આપણે ડોપલર અસરની બિલકુલ બેઝિક માહિતી જોઈશું, ઇક્વેશન જોઈશું, કઈ રીતે સમીકરણ વાપરવું તે જોઈશું અને એને લગતા કેટલાક ક્વેશ્ચન ગણીશું. તમારા માટે કેટલાક ક્વેશ્ચન મેં ટેલિગ્રામની ચેનલ પર મૂક્યા છે. એ ટેલિગ્રામની ચેનલ પર અત્યાર સુધીના વર્ષોમાં નીટ કે પીએમટીમાંથી જેટલા પણ ડોપલર અસરના લગતા ક્વેશ્ચન પૂછાયા છે એ તો મૂક્યા જ છે, સાથે પ્રેક્ટિસ માટે બીજા પણ સવાલો મૂક્યા છે. એ સવાલોને સોલ્વ કરો અને તમારો કોન્ફિડન્સ વધારો. લેક્ચર પ્રોપર ભરવાથી દરેક સવાલોના આસાનીથી જવાબ આપી શકશો. જો કોઈ પણ એમાં ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવી શકો છો. તો ચલો ચાલુ કરીએ ડોપલર અસરની વાત. સૌપ્રથમ ડોપલર અસર શું છે એ ટૂંકમાં સમજી લઈએ. ધારો કે આપણી પાસે એક નિરીક્ષક છે, O ફોર ઓબ્ઝર્વર, અને આપણી પાસે છે એક ઉદ્ગમ, S ફોર સોર્સ માને ઉદ્ગમ. હવે ઉદ્ગમમાંથી જે પણ ધ્વનિ તરંગો નીકળતા હોય એ ધ્વનિ તરંગો નિરીક્ષક વડે કેવા સંભળાશે. જો બંને સ્થિર હોય, ઉદ્ગમ સ્થિર છે, નિરીક્ષક સ્થિર છે, તો જે પણ ધ્વનિ તરંગની આવૃત્તિ હોય એ જ આવૃત્તિ તમારા નિરીક્ષક વડે સંભળાતી હોય છે, કોઈ પણ જાતનો ફરક હોતો નથી. પરંતુ જો ઉદ્ગમ કે નિરીક્ષક વચ્ચે સાપેક્ષ ગતિ હોય, ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ, સાપેક્ષ ગતિ હોય, બરાબર, તો ઉદ્ગમમાંથી નીકળતા તરંગોની આવૃત્તિ નિરીક્ષક વડે સંભળાતી આવૃત્તિ કરતા કંઈક અલગ હોય છે. આ અસરને ડોપલર અસર કહેવાય છે. ઉદાહરણ સમજીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્હીકલ હોય, એ વ્હીકલ આપણી તરફ આવતું હોય અને ધારો કે હોર્ન મારે છે. જો સતત હોર્નનો અવાજ આવતો હોય તો એ હોર્ન તમારા તરફ જ્યારે આવતો જશે ને તેમ એની તીવ્રતા વધતી તમને જણાશે. એની પીચ જે આપણને સંભળાય છે એ કંઈક વધારે જ હોય છે. જ્યારે એ જ વ્હીકલ, એ જ વાહન જ્યારે દૂર તરફ જતું હોય ને ત્યારે એની જ પીચ ઘટેલી સંભળાય છે. આપણને એવું સંભળાય જાણે એનો અવાજ કંઈક ઘટતો હોય, એનો ઓછો તીણો અવાજ થતો જાય છે, એટલે કે એની આવૃત્તિમાં ઘટાડો દેખાય છે. જ્યારે કોઈ પણ વાહન તમારી સમક્ષ, તમારી તરફ એપ્રોચ કરે ને ત્યારે એની આવૃત્તિમાં વધારો જણાય છે, તમારાથી દૂર તરફ જતા વાહનની આવૃત્તિમાં ઘટાડો જણાય છે. આ ઘટાડો હકીકતમાં વાહનનો ઘટાડો હોતો નથી. જો વાહનની અંદર આપણે બેઠા હોઈએ તો આપણને એવો ડિફરન્સ જણાતો નથી, પરંતુ રોડ પર ઉભેલા દરેક વ્યક્તિને એ ડિફરન્સ દેખાય છે. એ ડિફરન્સ એટલે જ આપણી ડોપલર અસર. ઓકે ફ્રેન્ડ્સ, કારણ શું છે? કારણ ટૂંકમાં સમજી લઈએ કે ધારો કે આ ઉદ્ગમ સ્થિર છે અને એમાંથી નીકળતા તરંગો ક્રમિક તરંગો જે છે એ તરંગો, બે તરંગો વચ્ચેનો જે સ્પેસ છે એની તરંગ લંબાઈ ફિક્સ રહેવાની છે. તો ઉદ્ગમથી નિરીક્ષક તરફ આવું જ આ રીતના તરંગો આવશે તો બિલકુલ તરંગ લંબાઈના આવૃત્તિમાં કોઈ પણ રીતનો ફેરફાર જણાશે નહીં. પરંતુ ધારો કે આ ઉદ્ગમમાંથી એક તરંગ મુક્ત કર્યા બાદ ઉદ્ગમ એ નિરીક્ષકની તરફ ગતિ કરે છે,
તો પ્રથમ તરંગ મુક્ત કર્યા બાદ ઉદ્ગમ નજીક આવશે, બીજું તરંગ મુક્ત કરશે વધારે નજીક આવશે, ત્રીજું તરંગ મુક્ત કરશે એટલે કે બે ક્રમિક તરંગો વચ્ચેનું અંતર ઘટશે અને આ જે ઓરિજિનલ પેટર્ન જે બનતી હતી એ પેટર્ન કંઈક વધારે નજીકના તરંગો દેખાશે એ પ્રકારની પેટર્ન બનશે, કારણ કે એક તરંગ મુક્ત કર્યા બાદ ઉદ્ગમ નિરીક્ષક તરફ આવે છે. જ્યારે નિરીક્ષક સુધી આ તરંગો પહોંચશે ત્યારે એવું દેખાશે કે તરંગ લંબાઈ ઘટી છે એટલે કે આવૃત્તિ વધી છે. ઓકે, એવી જ વસ્તુ જ્યારે ઉદ્ગમ દૂર તરફ જતું હશે ને ત્યારે એક તરંગ મુક્ત કર્યા બાદ દૂરથી બીજું તરંગ મુક્ત કરશે, બે તરંગો વચ્ચેનું અંતર વધશે એટલે નિરીક્ષકને દેખાતી નિરીક્ષકને સંભળાતી તરંગ લંબાઈમાં વધારો જણાશે. ખ્યાલ આવ્યો? તો ફ્રેન્ડ્સ, એક જ વસ્તુ હંમેશા યાદ રાખવાની, નિરીક્ષક અને ઉદ્ગમ વચ્ચેની સાપેક્ષ ગતિ જરૂરી છે. પોઈન્ટ નંબર 1, નિરીક્ષક અને ઉદ્ગમ વચ્ચે ની સાપેક્ષ ગતિ. જો સાપેક્ષ ગતિ હોય તો જ ડોપલર અસર જોવા મળે, એટલે કે ઓબ્ઝર્વરને નિરીક્ષકને સંભળાતી આવૃત્તિમાં વધારો કે ઘટાડો જોવા મળે. બીજી વસ્તુ કે જો નિરીક્ષક અને ઉદ્ગમ વચ્ચેનું અંતર ઘટતું હોય, કોઈ પણ રીતે બંને વચ્ચેનું સાપેક્ષ અંતર ઘટતું હોય તો આવૃત્તિમાં વધારો થશે. જો બંને વચ્ચેનું સાપેક્ષ અંતર બંને ગતિ કરતા હોય, બેમાંથી કોઈ એક ગતિ કરતું હોય કે કોઈ પણ વસ્તુ હોય, જો બંને વચ્ચેનું સાપેક્ષ અંતર ઘટે તો જે નિરીક્ષકને સંભળાય છે એ સંભળાતી આવૃત્તિ વધે છે. આવૃત્તિ વધે અને વાઇસ વર્સા, એટલે કે જો બંને વચ્ચેનું સાપેક્ષ અંતર કોઈ પણ હિસાબે વધતું હોય તો તમને સંભળાતી આવૃત્તિ એ ઘટતી જ હોય છે. બરાબર? જો નજીક આવે આવૃત્તિ વધે છે, જો દૂર જાય છે આવૃત્તિ ઘટે છે. બરાબર ફ્રેન્ડ્સ, આ દરેક આના ઘણા બધા કેસ બની શકે. નિરીક્ષક સ્થિર છે, ઉદ્ગમ ગતિ કરે છે, ઉદ્ગમ દૂર જાય છે, ઉદ્ગમ નજીક આવે છે, ઉદ્ગમ સ્થિર છે, નિરીક્ષક ગતિ કરે છે, નિરીક્ષક નજીક આવે, નિરીક્ષક દૂર જાય, ઉદ્ગમ નિરીક્ષક બંને ગતિ કરે છે, બંને એકબીજા તરફ આવે છે, બંને એકબીજાથી દૂર જાય છે, એક આ બાજુ આવે, એક દૂર જાય, એક દૂર જાય, એક નજીક આવે. લોટ્સ ઓફ કેસીસ, અને આટલા બધા કેસીસના અલગ અલગ ઇક્વેશન તમને આપી દેવામાં આવે એટલે ગૂંચવાઈ જવાય કે સર આમાંથી કેટલા ઇક્વેશનો યાદ રાખવા. એક જ સમીકરણ ફ્રેન્ડ્સ, એક જ સમીકરણ યાદ રાખવાનું છે. કેટલાક નોટેશન સમજાવી દઉં, સમીકરણ જોઈ લઈએ કે આવૃત્તિ તમને સંભળાતી આવૃત્તિ કેટલી? f. ધારો કે નિરીક્ષકને સંભળાતી આવૃત્તિ f છે, ઉદ્ગમ વડે મુક્ત કરાતી આવૃત્તિ કેટલી છે? ધારો કે f0 છે. ઇન બ્રેકેટ v પ્લસ v0 ડિવાઇડેડ બાય v પ્લસ vs. ફ્રેન્ડ્સ, આવૃત્તિને ઘણી જગ્યાએ n કહે છે, ઘણી જગ્યાએ ન્યુ કહે છે, પરંતુ સિમ્બોલ અહીંયા પ્રોપર વેગના સિમ્બોલથી અલગ પડે એટલા માટે આપણે આવૃત્તિનો f રાખ્યો છે. ઓકે, ફરીથી ધ્યાનથી સમજી લો. f એટલે અનુભવાતી અથવા તો સંભળાતી આવૃત્તિ. સંભળાતી આવૃત્તિ કોને? તો કે તમારા નિરીક્ષક કોણ છે, નિરીક્ષકને કેટલી આવૃત્તિ સંભળાશે એ છે f. f0 એટલે ઉદ્ગમની મૂળ આવૃત્તિ, ઉદ્ગમની મૂળ આવૃત્તિ. ઓકે ફાઇન. વેગ v, v છે એ ધ્વનિ તરંગોનો વેગ છે. ધ્વનિ તરંગો કેટલા વેગથી ગતિ કરે છે? ધ્વનિ તરંગનો વેગ જે નોર્મલી 340 મીટર પર સેકન્ડ હોય છે, કાં તો ક્વેશ્ચનમાં આપેલું હોય કાં તો ક્વેશ્ચનમાં પૂછ્યું હોય. બરાબર? v0 ઓર vo, o ફોર ઓબ્ઝર્વર, એટલે કે o ફોર ઓબ્ઝર્વર એટલે કે આપણે એને નિરીક્ષકનો વેગ, નિરીક્ષકનો વેગ લખી શકીએ, અને vs, s ફોર સોર્સ એટલે કે ઉદ્ગમનો વેગ, ઉદ્ગમનો વેગ. નોટેશન તમે તમારી રીતે લખી શકો છો. બરાબર? નોટેશન એકવાર કમ્પ્લીટ ક્લિયર હોય તો આ સમીકરણનો ઉપયોગથી કોઈ પણ ડોપલર અસરનો કેસ કેમ ના હોય એને આસાનીથી સોલ્વ કરી શકાય છે. બરાબર? પણ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખો કે ઓબ્ઝર્વર અને સોર્સ આપણે એક જ લાઈનમાં વિચાર્યા છે. ઓબ્ઝર્વર અને સોર્સ, નિરીક્ષક અને ઉદ્ગમ આપણે એક જ લાઈનમાં વિચાર્યા છે. એમની ગતિ પણ આપણે એક જ લાઈનમાં થતી ગતિ વિશે વાત કરી રહ્યા છે. બરાબર? એના સિવાયની ગતિ હોય તો તમારા ઘટકો ધ્યાનમાં લેવા જોઈએ, અને એના માટેનો એક ક્વેશ્ચન હું તમને સમજાવીશ એટલે ઘટક પરથી તમને ખ્યાલ આવી જશે. હાલ પૂરતું આપણે માત્ર ને માત્ર એક જ લાઈન પર આ ચર્ચા કરી રહ્યા છે. ઓકે, ફટાફટ અલગ અલગ કેસમાં શું કામ કરવું છે એટલી વાત કરી લઈએ. તો સૌપ્રથમ બધા જ અંતરો નિરીક્ષકથી ઉદ્ગમ તરફના જેટલા પણ અંતર હોય ને એ બધા જ અંતરો તમારે ધન લેવા. નિરીક્ષકથી ઉદ્ગમ તરફના જેટલા પણ અંતર હોય એ બધા અંતરો ધન લેવા, અને એની વિરુદ્ધ દિશાના જેટલા પણ અંતરો હોય એ અંતરો ઋણ લેવા. બરાબર છે? ક્લિયર છે?
હવે અલગ અલગ કેસીસ જોઈએ અને એક જ ઇક્વેશન બધા કેસ પર કઈ રીતે કામ લાગશે એની વાત કરીએ. નંબર 1, કેસ નંબર 1, ધારો કે નિરીક્ષક સ્થિર છે, નિરીક્ષક તમારો સ્થિર છે અને ઉદ્ગમ દૂર તરફ ભાગે છે, ઉદ્ગમ દૂર જાય છે. બરાબર, આ પહેલો કેસ. હવે આ કેસની અંદર જેવો નિરીક્ષક સ્થિર છે તમને ખબર પડી તો વીઓ વેગ 0 છે, ઉદ્ગમ દૂર તરફ ભાગે છે, નિરીક્ષક થી ઉદ્ગમ દૂર તરફ ભાગે છે તો ઉદ્ગમ કેવો છે? પોઝિટિવ છે. તો vs = પોઝિટિવ vs. આ કિંમતો મૂકી દો. f = f0 ઇન બ્રેકેટ v પ્લસ vo, vo ની વેલ્યુ છે 0 ડિવાઇડેડ બાય v પ્લસ vs. બસ આ સમીકરણમાં કિંમતો આપી હશે તમને, કિંમતો મૂકો તમને જવાબ મળી જશે. આ પહેલો કેસ છે. બીજો કેસ, નિરીક્ષક સ્થિર છે અને ઉદ્ગમ નજીક જાય છે. ઉદ્ગમ ક્યાં જાય છે? નજીક જાય છે. નજીક એટલે કોની નજીક? નિરીક્ષકની નજીક. જો નજીક તરફ આવે છે એટલે કે તમારા ઉદ્ગમનો વેગ vs નેગેટિવ લેવો પડે, માત્ર v પ્લસ vs ના સ્થાને v માઇનસ vs. તમારું કામ થઈ ગયું. તમારે એ જ જોવાનું છે કે જો નિરીક્ષક સ્થિર છે, ઉદ્ગમ દૂર તરફ જાય છે તો પોઝિટિવ, ઉદ્ગમ નજીક તરફ આવે છે તો એનો વેગ નેગેટિવ. કામ થઈ જશે. હવે વિચારો, બે કેસ આપણે જોયા ને. પહેલા કેસમાં નીચે v પ્લસ vs હતું, જ્યારે દૂર થતું હતું ત્યારે છેદ મોટો છે એટલે આવૃત્તિ ઓબ્વિયસલી ઘટશે. જ્યારે નજીક આવે છે ત્યારે છેદની કિંમત ઘટશે એટલે ઓબ્વિયસલી આવૃત્તિમાં વધારો થાય છે. તો પહેલા જ કીધું એ પ્રમાણે અંતર ઘટે છે, આવૃત્તિમાં વધારો. ઓટોમેટિક તમને ઇક્વેશનમાં વેલ્યુ પરથી મળી જ જશે. અને જ્યારે દૂર તરફ જાય છે ત્યારે તમારી આવૃત્તિમાં ઘટાડો પણ તમને જોવા મળશે. ઓકે, ખાસ વાત ફ્રેન્ડ્સ કે જ્યારે નજીક અને દૂર આવતા હોય ને ત્યારે તમારો વેગ v છે ને, એટલે કે ધ્વનિનો વેગ, આ માત્ર ને માત્ર એવા જ કિસ્સાઓ માટે ડોપલર અસરની આ સમીકરણથી આપણે ગણતરી કરી શકીએ કે જેમાં ધ્વનિના વેગ કરતા આપણા ઉદ્ગમ કે નિરીક્ષકના વેગ ઓછા હોય. ધ્વનિનો વેગ 330 કે 340 મીટર પર સેકન્ડ ગણતા હોય તો આપણા ઉદ્ગમ કે નિરીક્ષકનો વેગ એના કરતા ઓછો જ હોવો જોઈએ. ઓકે, આ બે કેસ જોયા. ત્રીજો કેસ જોઈએ. ત્રીજો કેસ કે નિરીક્ષક સ્થિર નથી, હવે ઉદ્ગમ સ્થિર છે. ઉદ્ગમ સ્થિર છે અને નિરીક્ષક ઉદ્ગમ તરફ જાય છે, ઉદ્ગમ તરફ. જો નિરીક્ષક ઉદ્ગમ તરફ જતો હોય તો v0 બરાબર પોઝિટિવ v0 અને તમારો ઉદ્ગમ સ્થિર હોવાથી vs બરાબર 0. ખ્યાલ આવ્યો? તો કિંમતો મૂકો. vs તો 0 છે, હટાઈ દો એને. પણ અંશમાં v પ્લસ vo હતું, vo પોઝિટિવ છે તો v પ્લસ vo. હવે ધ્યાનથી જો, અગેન નિરીક્ષક ઉદ્ગમ તરફ જાય છે અને ઉદ્ગમ સ્થિર છે તો આની વેલ્યુ ઉપર પોઝિટિવ છે, નીચે માત્ર ને માત્ર v. મને જણાવો આ સમીકરણ જોઈને કે આવૃત્તિમાં વધારો થશે ઘટાડો? અરે ઓબ્વિયસલી જ્યારે અંશની કિંમતમાં વધારો થાય છે તો આવૃત્તિમાં વધારો થશે, કારણ કે બંને વચ્ચે આમ પણ અંતર ઘટે છે. ફાઇન. બીજો કેસ, નિરીક્ષક ઉદ્ગમથી દૂર જાય છે, નિરીક્ષક ઉદ્ગમથી દૂર જાય છે ત્યારે તમારી vo ની કિંમત vo બરાબર માઇનસ vo લેવી પડે, ભલે ઉદ્ગમ સ્થિર હોય. ઓકે, તો આ જગ્યા પર આપણે કિંમત માઇનસ લઈશું. જો કિંમત માઇનસ લીધી છે, નિરીક્ષક દૂર જાય છે, ઉદ્ગમ ત્યાં જ છે, અંશ ઘટે છે, આવૃત્તિ ઘટે છે, કારણ કે બંને એકબીજાથી સાપેક્ષ અંતર બંનેનું ઘટે છે. સોરી, કારણ કે સાપેક્ષ અંતરમાં વધારો થાય છે અને એ કારણસર તમારી આવૃત્તિમાં ઘટાડો જોવા મળશે. 4 કેસ પૂરા થયા ફ્રેન્ડ્સ. બીજા પણ કેસ બનાવીએ, જેમ કે આ તરફ જાય છે, આ તરફ જાય છે. તમે ઘણા બધા કેસ લઈ શકો. ઉદ્ગમ નો vs બરાબર ધન, vo બરાબર ઋણ, તો ઉપર ઋણ નીચે ધન, બંને એકબીજા તરફ આવતા હોય તો આ ઋણ આ ધન. જે પણ તમને યોગ્ય લાગે એ પ્રમાણે સંજ્ઞા મૂકવાની છે. ખ્યાલ આવ્યો? નિરીક્ષકથી ઉદ્ગમ તરફ પોઝિટિવ લઈ લો, ઉદ્ગમથી નિરીક્ષક તરફ નેગેટિવ લઈ લો. બરાબર, દાખલા જોઈ અને એમાંથી એટલો જાણવાનો પ્રયત્ન કરો કે નિરીક્ષકથી ઉદ્ગમ દૂર જાય છે પોઝિટિવ, નિરીક્ષકથી ઉદ્ગમ નજીક આવે છે નેગેટિવ. આ રીતની સંજ્ઞાનો ઉપયોગ કર્યો, આ એક જ સમીકરણ તમારો કોઈ પણ ડોપલર અસરનો ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકે છે. ઓકે, ક્લિયર છે? તો દાખલા જોઈએ અને આ ટોપિકને પૂરો કરીએ. સૌપ્રથમ 2017 માં પૂછાયેલો ક્વેશ્ચન જોઈએ કે બે કાર એકબીજા તરફ, 2017 નો ક્વેશ્ચન છે, બે કાર એકબીજા તરફ ગતિ કરે છે અને તેમના વેગ અનુક્રમે 22 મીટર પર સેકન્ડ અને 16.5 મીટર પર સેકન્ડ છે.
તો જોઈ લઈએ. ધારો કે એક કાર છે, કાર નંબર 1, આ બીજી કાર છે, કાર નંબર 2. બંને એકબીજા તરફ ગતિ કરે છે અને એકનો વેગ છે 22 મીટર પર સેકન્ડ અને બીજાનો વેગ છે 16.5 મીટર પર સેકન્ડ. ઓકે. એક કારમાંનો ડ્રાઈવર 400 હર્ટ્ઝ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. ધારો કે આમાંથી જે આવૃત્તિ ઉત્પન્ન થાય છે F0 એ આવૃત્તિ છે 400 હર્ટ્ઝ. ઓકે. અને બીજી કારના ડ્રાઈવરને કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સંભળાશે? તો આ આવૃત્તિ આપણે શોધવાની છે અને સાથે સાથે કહે છે કે ધ્વનિનો વેગ જે છે એ 340 મીટર પર સેકન્ડ છે. ઓપ્શન પણ છે ફ્રેન્ડ્સ, ઓપ્શનને ખાસ ધ્યાનથી જોઈ લેવા જરૂરી છે. 361 હર્ટ્ઝ, નંબર બી 411 હર્ટ્ઝ, નંબર સી 448 હર્ટ્ઝ અને નંબર ડી 350 હર્ટ્ઝ. ઓકે, તો ચલો ક્વેશ્ચનને સમજીએ. બે કાર છે, એકબીજા તરફ ગતિ કરી રહી છે, બરાબર? અંતર ઘટે છે. જો બંને વચ્ચેનું અંતર ઘટે છે, સાપેક્ષ અંતર ઘટે છે, તો આવૃત્તિમાં વધારો થવાનો છે. જો મૂળ આવૃત્તિ 400 છે તો તમારો જવાબ 448 કે 411 હોઈ શકે. પહેલું પ્રિડિક્શન તો મળી ગયું, 50-50 થઈ ગયું, બરાબર? 350 361 શક્ય નથી, એનો પહેલા આપણને અંદાજ આવી જવો જોઈએ. ઓકે ફાઇન. હવે પણ બેમાંથી કોઈ પણ એક આન્સર ટીક કરીએ એવું તો નહીં ચાલે ને, આપણે પ્રોપર વેમાં ગણી લઈએ. ચલો જુઓ ધ્યાનથી. ઇક્વેશન આપણું આ રહ્યું, f = f0 v + v0 પણ v + vs. બસ કિંમતો મૂકતા જઈએ અને જવાબ ચેક કરીએ. હવે આપણે આ જે કાર 1 છે એને નિરીક્ષક ગણીએ છીએ, કારણ કે કાર 2 જે છે એ એમાંથી ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. ઓકે, તો નિરીક્ષક તરફ આ જે તમારો ઉદ્ગમ છે એ ગતિ કરે છે, તો એનો વેગ માઇનસ થઈ જશે. તો ઉદ્ગમ, એસ ફોર સોર્સ, ઉદ્ગમનો વેગ માઇનસ કરી દો. આ બાજુ જે ગતિ કરે છે તમારો નિરીક્ષક, એની પણ ગતિ છે, તો v0 ઉપર રાખો, કિંમતો મૂકો અને જવાબ ચેક કરીએ. તો f = fo, fo ની વેલ્યુ છે 400 ઇન બ્રેકેટ, અંશમાં છે v + v0. હવે v એટલે તો કે v એટલે ધ્વનિ તરંગની ઝડપ જે છે 340 મીટર પર સેકન્ડ પ્લસ v0. v0 છે એટલે કે તમારું જે ઓબ્ઝર્વર છે, ઓબ્ઝર્વરનો વેગ કેટલો? તો કે 22 મીટર પર સેકન્ડ છેદમાં અગેન 340 માઇનસ vs એટલે કે કાર 2 જેના તરફ આવે છે એનો વેગ 16.5. ઓકે ફાઇન. જલ્દી સરવાળો અને બાદબાકી કરી લઈએ. 400 ઇન બ્રેકેટ 340 ને 22 362 થશે, બરાબર? ફટાફટ મનમાં તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 340 માંથી 16 જાય કેટલા બચે? 330 અને એમાંથી 6 જાય તો 300 ને કેટલા થશે? 324. 324 માંથી 0.5 બાદ કરી દો એટલે કે 323.5. તમે કેલ્ક્યુલેશન ફટાફટ કરી શકો. ઓકે સર, હવે શું કરીએ? આ જગ્યાએ તકલીફ, ભાગાકાર 362 ભાગ્યા 323.5 અને ગુણ્યા કરવાના 400. સર આ જગ્યાએ આવીને આપણે અટકી જઈએ, કારણ કે જ્યારે ઘરે પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે કેલ્ક્યુલેટરનો આપણે ત્યાગ નથી કરી શકતા. ધેટ્સ રોંગ ફ્રેન્ડ્સ. કોઈ પણ કેલ્ક્યુલેશન હોય, કોઈ પણ કેલ્ક્યુલેશન તમારે કેલ્ક્યુલેટર વગર કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. ઓકે, તો જ ફાઇનલ એક્ઝામમાં તમે આનું કંઈક કરી શકશો ને, બાકી કશું થઈ શકે નહીં. આના માટે ઘણીવાર તમારે એપ્રોક્સિમેશન મેથડનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા તો ઠીક છે કે આ નોર્મલ છે, પણ જ્યારે તમે એટમ્સ, ન્યુક્લિયસ, દ્વિત સભા, આવા બધા ચેપ્ટરના ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે એપ્રોક્સિમેશન બહુ તમારું પાવરફુલ હોવું જોઈએ અને એની મદદથી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવો જોઈએ. આ જગ્યા પર શું કર્યું છે થોડું વિચારી લઈએ. ફોર એક્ઝામ્પલ 400 છે, અંશમાં 362, 323.5, બરાબર? હવે આનું એપ્રોક્સિમેશન આપણે એટલું વિચારવાનું છે કે જવાબ 448 ની નજીક હશે કે 411 ની નજીક હશે. કોની નજીકનો જવાબ હશે એ આપણે શોધવાનું છે. તો થોડા ઘણા ટ્વિસ્ટ આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આ 323.5 છે અને 362 છે, આનું 360 અને 320 આને હાલ પૂરતું આપણે લખી શકીએ અને 0 કેન્સલ કરી શકીએ, બરાબર? નજીકનો આન્સર મેળવવા માટે આવા કામ તમે અમુક અંશે કરી શકો છો. ઓકે, હવે આ 400 છે, છેદમાં 32, 16 દુ 32 અને અંશમાં 200 કરી દઈએ. અંશમાં 200 ભાગ્યા 100 થઈ જશે, અહીંયા 8 થઈ જશે. 8 ના આપણે 4 કરી દો, 36 ના 18 દુ 36, તો 4 ના 2 ભાગ 9, તો 900 ભાગ્યા 2, 900 ભાગ્યા 2 જવાબ કેટલો આવશે ફ્રેન્ડ્સ? 900 ભાગ્યા 2 જવાબ કેટલો આવશે? 45 દુ 90, 450 હર્ટ્ઝ. સર ઓપ્શન જ નથી 450 હર્ટ્ઝ. પણ તમને એટલો તો ખ્યાલ આવશે ને કે 448 એ બિલકુલ નજીકનો ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. એપ્રોક્સિમેશન ફ્રેન્ડ્સ અમુક લિમિટ સુધી જ કરાય, પછી હા સરે કીધું છે એટલે આપણે તો ગમે તે કરશું ચાલશે ના, થોડીક લિમિટ સુધી તમને છેલ્લા આંકડાઓને તમે થોડાક સેટ કરી શકો છો, એનાથી વધારે નહીં.
સૌથી પહેલા તો તમારે ઓપ્શન જોવા જોઈએ. જો અહીંયા ઓપ્શનમાં 445, 448, 451, 455 એવા ઓપ્શન હોત તો તમે આવા એપ્રોક્સિમેશન કરી નહીં શકો. એમાં તમારે વધારે સમય આપીને વધારે પ્રોપર આન્સર લાવવો પડશે. ખ્યાલ આવ્યો? તો આઈ હોપ કે આ મેથડ તમને કામ લાગશે. આ એક જગ્યાએ નહીં, આખા ફિઝિક્સમાં બધી જગ્યાએ કામ લાગશે. જ્યાં જ્યાં તમારે દાખલા ગણવાના જરૂર પડે ત્યાં સુધી ફટાફટ માઇન્ડ ચાલુ જોઈએ તમારું, ક્વિકલી કઈ રીતે સોલ્વ કરવાનો છે અને એ પ્રમાણે તમે આને સોલ્વ કરી શકો છો. બિલકુલ નજીકનો આન્સર આ રીતે મેળવી શકાય છે. સો ધેટ ઇઝ ધ રાઈટ આન્સર અને ક્વેશ્ચન બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ છે. બરાબર. ચલો બીજો આવો જ એકાદ ક્વેશ્ચન જોઈએ જે આ 2017 નો ક્વેશ્ચન હતો. 2016 માં પૂછાયેલો કોઈ ક્વેશ્ચન આપણે ચેક કરીએ. ઓકે, નીટ 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન છે 800 હર્ટ્ઝ આવૃત્તિ વાળો ધ્વનિ ઉત્પન્ન કરતો એક સાયરન, એટલે કે મૂળ આવૃત્તિ છે 800 હર્ટ્ઝ, અને સાયરન સ્થિર શ્રોતાથી, ધારો કે એક શ્રોતા છે અને આ શ્રોતા આ જગ્યા પર સ્થિર છે, એનાથી દૂર તરફ એક ટેકરી તરફ, ધારો કે આ જગ્યા પર કોઈ સાયરન છે અને આ સાયરન ટેકરી તરફ ગતિ કરે છે. ધારો કે આ જગ્યા પર આવી કોઈ ટેકરી છે, બરાબર. આ ટેકરી તરફ ગતિ કરે છે. એનો વેગ આપ્યો છે 15 મીટર પર સેકન્ડ, વીએસ, એસ એટલે કે સાયરન ઉદ્ગમ છે એટલા માટે વીએસ, 15 મીટર પર સેકન્ડ નો વેગ આપ્યો છે. ફાઇન. ઝડપથી ગતિ કરે ત્યારે શ્રોતાને સંભળાતા પડઘાની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય. આના તરફથી આવતો પડઘો એ પડઘાની આવૃત્તિ કેટલી થાય એવો સવાલ છે. અને ધ્વનિનો હવામાં વેગ છે 330 મીટર પર સેકન્ડ. ફ્રેન્ડ્સ ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન શું છે? પહેલો ઓપ્શન છે 885, બીજો ઓપ્શન છે 765, ત્રીજો ઓપ્શન છે 800 હર્ટ્ઝ અને ચોથો ઓપ્શન છે 838 હર્ટ્ઝ. ધ્યાનથી જો સર, સમીકરણ એનું એ જ, સિચ્યુએશન અલગ છે, જોઈ લઈએ. સર સ્થિર સ્ત્રોતાથી દૂર તરફ સાયરન જાય છે, આપણે તો એ જ જોવાનું ને. સર નિરીક્ષકથી ઉદ્ગમ દૂર તરફ જાય છે. નિરીક્ષક ક્યાં હતો? અહીંયા હતો. ઉદ્ગમ ક્યાં હતો? અહીંયા હતો. સર નિરીક્ષક સ્થિર છે અને ઉદ્ગમ દૂર તરફ જાય છે, અંતર વધે છે, આવૃત્તિ ઘટવી જોઈએ. આવૃત્તિ 800 કરતા ઘટીને 765 થઈ જાય. જવાબ ખોટો પડી શકે છે. પ્લસ લેવાય ને અહીંયા. પરંતુ એક વસ્તુ વિચારો, આ ક્વેશ્ચન થોડોક ડિફરન્ટ છે. કારણ કે આમાં જે શ્રોતા કીધું, આપણે શ્રોતાને નિરીક્ષક માની બેસીએ, કારણ કે શ્રોતા જ સાંભળતા હોય ને, ઓબ્વિયસલી. પરંતુ આ કેસમાં નિરીક્ષક તરીકે તમારે શ્રોતાને નહીં, તમારે ટેકરીને નિરીક્ષક તરીકે લેવું પડશે. કેમ સર? ટેકરી થોડી સાંભળવાની? અરે પરંતુ એક વસ્તુ તો વિચારો, પડઘો જે પણ રચાશે એ પડઘાની આવૃત્તિ કદી શ્રોતા તરફ આવતા બદલાવાની નથી. કારણ કે ના તો ટેકરી ગતિમાં છે, ના તો શ્રોતા ગતિમાં છે. તો ટેકરી પર જે પણ અવાજ પહોંચવાનો છે એ જ અવાજ શ્રોતા સુધી પહોંચવાનો છે. એના અવાજમાં કોઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી, કારણ કે બંને સ્થિર છે. અહીંયા સાયરન આ તરફ ગતિ કરે છે, તો કોઈ નિરીક્ષક જો અહીંયા બેઠો હોય તો એને સંભળાતી આવૃત્તિમાં વધારો થશે, કારણ કે સાયરન એની તરફ જાય છે. એટલા માટે આ ક્વેશ્ચનમાં થોડુંક આ પ્રકારનું ધ્યાન રાખી અને પ્લસ અને માઇનસ નક્કી કરવું પડે. તો શ્રોતા ભલે અહીંયા સ્થિર છે, પરંતુ આપણું નિરીક્ષક આ જગ્યા પર છે, તો નિરીક્ષક તરફ ઉદ્ગમ ગતિ કરે છે. નિરીક્ષક તરફ ઉદ્ગમ તમારું ગતિ કરે છે, એના કારણે તમારે વીએસ ની કિંમત નેગેટિવ લેવું પડે અને વીએસ માઇનસ થશે. બાકીની બધી કિંમતો મૂકી જવાબ મળી જશે. ચેક કરીએ કઈ રીતે જવાબ મળે છે. તો f ઇઝ ઇક્વલ ટુ f0, f0 છે 800, અંદર v ની કિંમત 330 પ્લસ v0, સર નિરીક્ષક એટલે કે ટેકરી આ જગ્યા પર સ્થિર છે, તો 0 ડિવાઇડેડ બાય અગેન 330 માઇનસ વીએસ, વીએસ ની કિંમત 15, માઇનસ કેમ લેવાનું એ પણ આપણે જોઈ લીધું. તો f બરાબર 800 ઇન બ્રેકેટ 330 ભાગ્યા 330 માંથી 15 જાય તો 315. હવે અહીંયા એપ્રોક્સિમેશન કરતા પહેલા ધ્યાન રાખીએ કયો આન્સર આવી શકે છે. ઓબ્વિયસલી છેદમાં માઇનસ થયું છે, છેદ નાનો છે એટલે આવૃત્તિ વધવાની છે, તો 800 કરતા વધારે આવૃત્તિ આ બે ઓપ્શન તો પોસિબલ છે જ નહીં. 885 કે 838 હોઈ શકે. કયો આન્સર હોઈ શકે ચેક કરીએ. ચલો હવે અહીં જોતા સિચ્યુએશન દેખાય છે કે એપ્રોક્સિમેશન એટલું આસાનીથી કરવું યોગ્ય નથી. 5 વડે ભાગી નાખીએ. 6 પંચા 30 વધ્યા 15, 5 તરી 15, 6 પંચા 30, અગેન 3 વધ્યા, 6 પંચા 30, 66 ભાગ્યા 63, 3 વડે ફરીથી ભાગ ચાલશે. 3 દુ 6, 3 એકા 3 અને આ જગ્યા પર થશે 22 ભાગ્યા 21. 22 ભાગ્યા 21 અને ગુણ્યા 800. તો વિચારો શું કરીશું? ઇઝ ઇક્વલ ટુ 800 ગુણ્યા 22 ભાગ્યા 21. ફ્રેન્ડ્સ એપ્રોક્સિમેશન કરતા પહેલા વિચારી લેવું કે અહીંયા બહુ જ નજીકનો આન્સર મળી શકે છે, એટલે એપ્રોક્સિમેશન કરતા પહેલા થોડુંક ધ્યાન આપવું. 22 ભાગ્યા 21 શું થઈ શકે? 22 ભાગ્યા 21 શું થઈ શકે? તો 21 એકા 21 બરાબર, વધ્યો 1, 1 ની પાછળ એક 0 મૂકો, એક 0 મૂકવાથી 10 થશે,
તો કઈ 21 નો 10 વડે ભાગ નહીં ચાલે તો 0 મૂકી દો અને ફરીથી 0 મૂકો તો 100 થશે અને 21 નો તમે 20 50 100 તો 21 ગુણ્યા 4 સમથિંગ તો 1.04 અરાઉન્ડ થઈ શકે છે અને 800 ગુણ્યા 1.04 જો તમે કરો તો 800 એકા તો 800 થશે 8 ગુણ્યા 104 કરી દો માટે f ઇઝ ઇક્વલ ટુ 104 ગુણ્યા 8 8 ચોકુ 32 3 8 0 0 અને 3 એટલે 8 એકા 8 832 ની નજીકનો કંઈક આન્સર થવો જોઈએ 832 હર્ટ્ઝની નજીક શું મળે છે તો 832 હર્ટ્ઝની નજીક 838 હર્ટ્ઝ મળે છે ફ્રેન્ડ્સ અહીંયા એપ્રોક્સિમેશન તમે વિચારી શકો પરંતુ જો 21 ના તમે 20 કરી અને વિચારતા હોય કે અહીંયા ભાગાકાર કરીને જવાબ લાવીએ તેમાં થોડુંક ધ્યાન રાખવું કે 21 નું જો 20 કરશો તો જવાબ જે છે મૂળ જવાબ કરતા મોટો મળશે એના કરતા ઓછો જવાબ જે છે એ તમારો જવાબ આવવો જોઈએ એપ્રોક્સિમેશન એટલું જલ્દી નહીં કરવું જ્યાં સુધી આન્સર બની શકે ત્યાં સુધી આન્સર મેળવવાનો પ્રયાસ કરવો કેલ્ક્યુલેશન ફટાફટ કરવું જરૂરી છે આ 4 માર્ક મેળવવા માટે તમે 1 મિનિટ 1.5 મિનિટ કે મેક્સિમમ 2 મિનિટ આપી શકો એના કરતા વધારે સમય તમારી પાસે છે જ નહીં તો આપીશું ક્યાંથી એટલા માટે થોડુંક કેલ્ક્યુલેશન ફાસ્ટ કરી અને નજીકનો આન્સર શોધવાનો પ્રયત્ન કરવો જરૂરી છે ઓકે 2015 AIPMT નો ક્વેશ્ચન છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આકૃતિ આપી છે કે જેમાં બિંદુ A થી બિંદુ B તરફની ગતિ દર્શાવી છે આ જગ્યાએ એક સ્રોતા છે સ્થિર છે અને આ તરફનો વેગ છે vs વચ્ચે એંગલ છે 60 ડિગ્રી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AO પર O બિંદુએ સ્રોતા એટલે કે અવલોકનકાર સ્થિર છે એક ધ્વનિ ઉદ્ગમ AO સાથે 60 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 19.4 મીટર પર સેકન્ડ આ vs ની કિંમત આપી છે 19.4 મીટર પર સેકન્ડ ની ઝડપથી A થી B તરફ ગતિ કરતી વખતે 100 હર્ટ્ઝ આવૃત્તિ વાળો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે મૂળ આવૃત્તિ કેટલી છે 100 હર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે તો શ્રોતાને સંભળાતા ધ્વનિની આવૃત્તિ કેટલી થાય f શોધવાનું છે કે જે આ જગ્યાએ શ્રોતાને સંભળાશે ઓકે ધ્વનિનો વેગ છે v બરાબર 330 મીટર પર સેકન્ડ ઓપ્શન આપ્યા છે 97 b 100 C 103 અને D 106 બોલો પહેલી વાત તો એ સર આ તરફ જાય છે તો સિચ્યુએશન શું હશે સિચ્યુએશનમાં એટલું વિચારી લેવાનું કે ક્યારે ડોપલર અસર જોવા ના મળે પહેલા એ સમજી લે ડોપલર અસર જોવા ક્યારે ના મળે નંબર 1 ઉદ્ગમ અને શ્રોતા બંને સ્થિર હોય તો નંબર 2 બંને ગતિ કરતા હોય પરંતુ સમાન વેગથી ગતિ કરતા હોય એક જ તરફ આ તરફ કાં તો આ તરફ એટલે કે બંને વચ્ચેનો સાપેક્ષ વેગ 0 હોય ત્યારે બરાબર બંને સ્થિર હોય વચ્ચેનું માધ્યમ ગતિ કરતું હોય બરાબર તો એનાથી પણ કોઈ જાતનો ફરક પડતો નથી ફોર એક્ઝામ્પલ પવન આવતો હોય કે આતે હોય ઉદ્ગમ અને શ્રોતા સ્થિર છે અથવા તો એમની સાપેક્ષ ગતિ 0 છે તો કોઈ પણ જાતની ડોપલર અસર જોવા મળતી નથી સાથે સાથે એ પણ યાદ રાખો કે ઉદ્ગમ આ તરફ ગતિ કરે અને તમારું નિરીક્ષક આ તરફ ગતિ કરે એટલે કે એકબીજાને લંબ ગતિ કરે જો લંબ હોય vs અને vo એકબીજાને લંબ હોય તો પણ ડોપલર અસર જોવા મળે નહીં એના સિવાયના બધા જ કેસમાં ડોપલર અસર જોવા મળે આ જગ્યા પર 60 ડિગ્રીનો એંગલ છે જો 60 ડિગ્રીનો એંગલ છે તો ઓબ્વિયસલી ડોપલર અસર જોવા મળશે પરંતુ તમારે માત્ર ને માત્ર ઉદ્ગમની નિરીક્ષક ઉદ્ગમની શ્રોતા તરફનો વેગ ધ્યાનમાં લેવાનો છે અને લંબ તરફનો વેગ ધ્યાનમાં લેવાનો નથી તો માત્ર ને માત્ર અહીંયાથી આ લંબ તરફ આ બાજુનો આ ઘટક કેટલું થશે વેગનું એ જોવાનું છે v cos 60 અને v કયો તો કે vs તો vs ના સ્થાને તમારે vs cos 60 મૂકવું પડશે સમીકરણમાં માત્ર આટલો ચેન્જ કરી દઈએ આપણે કારણ કે ઘટક લેવો પડશે ત્યાં ઓકે હવે એ નક્કી કરો કે માઈનસ લેવું કે પ્લસ લેવું તમારો જે શ્રોતા છે આ શ્રોતા તરફ એટલે કે ઓબ્ઝર્વર તરફ તમારો સોર્સ ઉદ્ગમ એના તરફ ગતિ કરે છે vs cos 60 કોના તરફ છે શ્રોતા તરફ છે જો શ્રોતા તરફ હોય તો આપણે શું લઈએ છીએ નેગેટિવ માઈનસ લઈએ છીએ તો આ કિંમત માઈનસ મૂકી દો બરાબર બસ આ કિંમતો મૂકો જવાબ લાવો કામ તમારું આસાન થઈ જશે પણ નક્કી કરો પહેલા એકબીજાની તરફ જાય છે અલ્ટિમેટલી સાપેક્ષ અંતર ઘટે છે સાપેક્ષ અંતર ઘટતું દેખાય છે જો સાપેક્ષ અંતર ઘટે તો આવૃત્તિમાં વધારો થાય 100 હર્ટ્ઝના સ્થાને આવૃત્તિ વધી 103 કે 106 થઈ શકે ઓટોમેટિક આ બંને ઓપ્શન આપણા કેન્સલ થઈ જાય છે 103 કે 106 બહુ નજીકનો ઓપ્શન છે એટલે ધ્યાનથી કામ કરવું પડશે અને પ્રોપર જવાબ આપવો પડશે ચલો ચેક કરીએ તો f f0 છે 100 ઇન બ્રેકેટ v plus v0 v છે તમારું 330 plus v0
સર શ્રોતા તો સ્થિર છે, મૂકી દો 0 છેદમાં 330 માઇનસ વીએસ કોસ 60. વીએસ કોસ 60 ની કિંમત અલગથી સુધી લઈએ. વીએસ કોસ 60 ઇઝ ઇક્વલ ટુ વીએસ ની કિંમત છે 19 પોઈન્ટ ક્યાં ગયું 19.4. હા 19.4 ગુણ્યા કોસ 60 1/2 તો 19.4 ભાગ્યા 2 કેટલા થાય? 8 દુ 16 9 દુ 18 9.19 એટલે કે 9.7 મીટર પર સેકન્ડ થશે. તો 9.7 કિંમત મૂકી દઈએ અહીંયા 9.7. તો માટે f ઇઝ ઇક્વલ ટુ 100 ઇન બ્રેકેટ 330 ભાગ્યા 330 માંથી 9.7 જાય તો કેટલા રહેશે? 320.3. 320.3. બોલો હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું? બસ આ જ તો સવાલ છે સર, આ જ તો સવાલ છે, આ જ ક્વેશ્ચન ભારી છે. એક કામ કરો 320.3 છે ને પાછળનું 0.3 હટાવી દો. પણ એ 0.3 હટાવતા દિમાગમાં એક વસ્તુ તો ક્લિયર થવી જોઈએ કે સર આપણે કિંમત નાની કરી છે. કિંમત નાની કરી છે તો જવાબ જે તે કરતા મોટો જ જવાબ આવવો જોઈએ. બરાબર? જે જવાબ ઓરિજિનલી હશે એના કરતા મારો આન્સર મોટો આવશે કારણ કે મેં છેદની કિંમત થોડીક નાની કરી છે. ઓકે ફાઇન. 0 0 0 0 કેન્સલ આઉટ. 100 ગુણ્યા 33 ભાગ્યા 32 કરો. 32 એકા 32 એ જ કરવું પડશે, એના સિવાય કોઈ ઓપ્શન દેખાતો નથી. તો 32 એકા 32 1 પોઈન્ટ પછી આગળ 0 મૂકો. પરંતુ 10 જે વધશે એના 32 વડે કોઈ ભાગ ચાલવાનો નથી તો 0 1.0 ફરીથી 0 મૂકે એટલે 100 થશે. તો 32 ગુણ્યા કેટલા? 32 ગુણ્યા 3 કરીશું તો આપણને કદાચ 32 ગુણ્યા 3 3 દુ 6 3 તરી 9 96 મળશે. 4 બાકી બચે છે, 4 પાછળ 0 મૂકશું તો આગળ 1 મળશે. એના આગળ આપણે જોવાની ખાસ જરૂર છે નહીં ફ્રેન્ડ્સ. આ બધું કામ કરવું પડશે એક્ઝામમાં. કોઈ પણ રસ્તા તમારી પોતાની મેથડ હોય, મારા કરતા પણ ફાસ્ટ કેલ્ક્યુલેશન, મારા કરતા પણ સારી રીતે કેલ્ક્યુલેશન તમે કરી શકો છો, પણ તમારે રસ્તા તો શોધવા જ પડશે. કેલ્ક્યુલેટર તો તમને મળવાનું નથી. પ્રેક્ટિસ અત્યારે જ કરવી પડે. ઓકે ફાઇન. તો f ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 100 વડે ગુણાકાર કરી દો તો 103.1 હર્ટ્ઝ. જો મેં તમને કીધું હતું કે અહીંયાથી આપણે એપ્રોક્સિમેશન કર્યું હતું 320.3, કિંમત થોડીક નાની કરી હતી તો આપણો જવાબ ઓરિજિનલ જવાબ કરતા કંઈક મોટો જ આવવો જોઈએ. ઓરિજિનલ જવાબ તમારો 103 હર્ટ્ઝ હોવો જોઈએ. એપ્રોક્સિમેશનમાં જો થોડીક પણ જો ભૂલ થાય તો તમારો આન્સર કંઈક વધારે ઉપર નીચે થઈ શકે છે તો તમે હેરાન થઈ શકો. એટલે એપ્રોક્સિમેશન બને ત્યાં સુધી ઓછામાં ઓછું જ કરવું. ઓકે તો આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન હતો કે જેમાં તમારે ઘટક જોવો પડ્યો. અને હવે લેક્ચર બહુ લિમિટેડ સમયનો રાખવાનો છે એટલા માટે છેલ્લો એક ક્વેશ્ચન જોઈ અને લેક્ચર પૂરું કરીએ. પીએમટી 2000 માં પૂછાયેલો એક સવાલ છે. એ સવાલ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આમાં બે ટોપિક મિક્સ કર્યા છે, સ્પંદ અને સાથે સાથે આ ડોપલર અસર. અને એનાથી જે રિઝલ્ટ મળે છે રિઝલ્ટ તમને કામ લાગશે. તો જો નિશ્ચિત અંતરે આવેલા બે ધ્વનિ ઉદ્ગમોની વાત કરે છે. ધારો કે એક ધ્વનિ ઉદ્ગમ S1 છે, બીજું ધ્વનિ ઉદ્ગમ છે S2. નિશ્ચિત અંતરે આવેલા છે. લેમ્બડા તરંગ લંબાઈ વાળા તરંગોનું ઉત્સર્જન કરે છે. આમાંથી નીકળતા તરંગો લેમ્બડા છે, અહીંયાથી પણ નીકળતા તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા છે. એક શ્રોતા બે ઉદ્ગમોને જોડતી રેખા પર, ધારો કે આ બંનેને જોડતી રેખા પર એક શ્રોતા છે, એ શ્રોતા એટલે કે ઓબ્ઝર્વર કહી દઈએ આપણે, u જેટલા વેગથી ગતિ કરે છે. ધારો કે આ u જેટલા વેગથી ગતિ કરતો હશે તો આ બે ઉદ્ગમોને જોડતી રેખા પર u જેટલા વેગથી ગતિ કરે ત્યારે તેને પ્રતિ સેકન્ડે સંભળાતા સ્પંદની સંખ્યા કેટલી થશે? સ્પંદની સંખ્યા કેટલી થશે? ફ્રેન્ડ સ્પંદ એ બહુ સિમ્પલ ટોપિક છે. બરાબર? ઓપ્શન જોઈ લઈએ પછી ચર્ચા કરીએ ડિટેલમાં. u upon 2 લેમ્બડા, b 2u upon લેમ્બડા, c u over લેમ્બડા અને d u over 3 લેમ્બડા. ફ્રેન્ડ્સ ક્વેશ્ચન જોઈએ ને તો આમાં લેમ્બડા સર તરંગ લંબાઈની વાત તો આપણે કરી જ નથી. ઓકે આવૃત્તિ છે અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે એ પણ તમારે એકવાર જાણી લેવું જોઈએ કે વેગ v બરાબર લેમ્બડા ઇન્ટુ f આ સંબંધ છે તરંગ લંબાઈ, આવૃત્તિ અને વેગ વચ્ચેનો. ઓકે ક્વેશ્ચનમાં એવું કહે છે કે આમાંથી નીકળતું જે પણ તરંગ છે એનો વેગ v હશે, આમાંથી નીકળતું જે પણ તરંગ છે એનો વેગ v હશે. વચ્ચે જે શ્રોતા છે એ શ્રોતાને જે પણ આવૃત્તિ સંભળાશે બંનેના કારણે અલગ અલગ આવૃત્તિ સંભળાશે અને એ અલગ અલગ આવૃત્તિઓ સંભળાવાના કારણે અલગ અલગ હશે પરંતુ એના મૂલ્ય ખૂબ નજીક હશે. સ્પંદ કોને કહેવાય એ સમજી લો પહેલા. સ્પંદ બહુ સિમ્પલ છે. બે અલગ અલગ પ્રકારની આવૃત્તિ સંભળાતી હોય તો સ્પંદ એટલે કે બીટ કેટલા સંભળાશે એ સ્પંદની આવૃત્તિ એટલે કે તમારી બંને આવૃત્તિઓનો તફાવત f1 f2 કરી દેવાનો. જે પણ બે આવૃત્તિ તમને સંભળાતી હોય એ બંનેનો તફાવત કરી દો તો તમને સ્પંદની આવૃત્તિ મળે. ધેટ્સ ઇટ. ઓકે
તો અહીંયા આપણા શ્રોતાને બે આવૃત્તિ સંભળાશે, એક તો S1 તરફથી અને એક S2 તરફથી. તો ચેક કરીએ S1 તરફથી અને S2 તરફથી સંભળાતી આ આવૃત્તિ કઈ કઈ હશે. તો નંબર 1, S1 તરફથી આવતા ધ્વનિ માટે આ તમારા શ્રોતાની ઝડપ u છે અને એની સાપેક્ષે તમારા ઉદ્ગમમાંથી આવતા તરંગની ઝડપ કેટલી થાય તો તમે લખી શકો v - u. સાપેક્ષ ઝડપ જો તો v - u તમને મળશે, બરાબર. અને એ વેગ બરાબર તરંગ લંબાઈ લેમ્બડા અને સંભળાતી આવૃત્તિ ધારો કે f1 છે તો માટે f1 બરાબર v - u ઓવર લેમ્બડા. એ જ રીતે S2 તરફથી આવતા ધ્વનિ માટે એના માટે જે વેગ છે u v ની સાપેક્ષે કઈ રીતે મળે તો બંને સામસામે આવે છે તો v + u = લેમ્બડા * f2 માટે f2 = v + u ઓવર લેમ્બડા. બસ f1 અને f2 છે, કિંમતો મૂકી દો તો સ્પંદ કેટલું મળશે, સ્પંદની આવૃત્તિ કેટલી મળશે, f1 છે v - u ઓવર લેમ્બડા અને f2 છે v + u ઓવર લેમ્બડા. સાદુરૂપ આપો v - u - v - u, v - u કેન્સલ આઉટ તો તમને જવાબ મળશે 2u ઓવર લેમ્બડા, બરાબર. 2u ઓવર લેમ્બડા. આગળ માઇનસ f1 - f2 કે f2 - f1 જે ડિફરન્સ છે એ ડિફરન્સ ઇમ્પોર્ટન્ટ છે અને એ 2u - લેમ્બડા એ તમારા સ્પંદ. કેટલા સ્પંદ મળશે 2u ઓવર લેમ્બડા. તો ફ્રેન્ડ્સ આ એક સ્પેશિયલ કેસ તરીકે એક રિઝલ્ટ તરીકે યાદ રાખી શકાય કે બે ઉદ્ગમોની વચ્ચે રહેલા શ્રોતાને સ્પંદ કેટલા સંભળાશે 2u ઓવર લેમ્બડા. આના સિવાય પણ કોઈ એકાદ વર્ષે આવો જ ક્વેશ્ચન પૂછાયેલો છે કે જેમાં આંકડા સાથેની વાત છે, તેમાં કિંમતો મૂકીને પણ તમે જવાબ લાવી શકો છો. એ ક્વેશ્ચન્સ ટેલિગ્રામની ચેનલ પર મૂકી દીધા છે. જેટલા પણ નીટ PMT માં પૂછાયેલા છે બધા ક્વેશ્ચન એમાં તમને જોવા મળશે. સાથે સાથે બીજા એક સિલેક્ટેડ ક્વેશ્ચન પણ છે, એ ક્વેશ્ચન પણ સોલ્વ કરો અને મને કમેન્ટ બોક્સની અંદર જણાવો કે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો કે નહીં. તો આ સાથે આપણો ડોપલર અસર આઈ હોપ કે તમારો ટોપિક ક્લિયર થઈ ગયો હશે. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એટલે તમને એનો આન્સર આવડશે જ આવડશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બીજા ટોપિક સાથે. ત્યાં સુધી બાય.